મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા વ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8:30 અને મમ્મીને આ સાઈડ ચા નાસ્તો કરવા બેઠી છે. મેં ક્યાં ઉભરાઈ? હું તો હતોય નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. તો હું એ નથી, હું ગેસ ચાલુ મૂકીને ગઈ હતી. આ તો તારા કારણે થઈ ને, તારા કારણે થયું ને. હું ગેસ ચાલુ મૂકી ગઈ હતી પણ ધીમો ગેસ હતો. ખબર નહીં કે કેમ આટલી બધી ઉભરાઈ ગઈ છે. એકદમ ધીમો કરેલો. એ તો તેમાં ગેસે વધારે ઉકળી ગઈ એટલે મને હું ભૂલી ગઈ ભાઈ, મને એમાં ગેસ ચાલુ કરે. જયમીન જાય રે હવે લાઇબ્રેરી. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. અને જય શ્રી કૃષ્ણ, રોજ લાઇબ્રેરી. જય શ્રી કૃષ્ણ. પાણી મૂકે ગરમ કરો નહીં મૂક્યું તો મારે જ મૂકવું પડશે. મૂકી દે ગરમ પાણી, પણ ગીઝર ખોલા તો હટતું. આજ મારે ખોલવાનું એમાં પાણી મૂક્યું કે નહીં જોવા દે. નહીં મૂક્યું, મારે જ મૂકવું પડશે. તો હું પાણી મૂકી દઉં અને પછી નાહવા જાઉં. તો એ બધાને મોડું જ થઈ જાય કારણ કે પાણી મૂકવાનું થાય ને એટલે. તો ગાઈસ દૂધ આવી ગયું, દૂધ મૂકી દીધું, થોડી વાર એને ગરમ કરી દઈએ અને જોઈએ. ભૂ એ ના લેવાય ના, નહીં ભૂ એમાં રહ્યા દે, રહ્યા દે, પાઇપ કાઢે, રહ્યા દે, ના ના નહીં લેવું, લે નથી લેવું મારું. હોકળે બધું ઉભો રે, હોકળે બધું ઉભો રે, લેતા હું હોકળ લેતા હું. છોડ છોડ દે, ઉભો રે, હું હોકળ લાવું, ઉભો રે, ઉભો રે, હું હોકળ લાવું, ઉભો રે, બોધી દઉં હમણાં બીવાશે, બોધી દઉં. જતો રે, જતો રે, જતો રે. ઈ ચો જાય, ઈ કણ હું શું જોવે? ચો હે ભૂ, ભૂ બાર હે, બાર હે ભૂ, એટલે બાર છે. એ મૂકી દે, હું બીજું આલું. એ હવે યાર ચકલીએ લીધું. એ નહીં આવતું, રહ્યા દે, ઈથી નહીં, ના રહ્યા દે, નહીં ઈથી નહીં. જો પોણીથી નાયકણ આવી ગયો, ઓલું પોણી પડે રહ્યું ને આમના ઘરેથી, એટલે આ પેલો બંબો રહે નીથી ચોર અમારું. મૂકી દે, એ આ હોકળે બધું એ કાના બધું આનાથી નહીં. એ કાના બધું ઓય બોધી દઉં તો એ રહ્યા દે, મૂકી દે, મૂકી દે, એ મૂકી બસ. આવતો રે, આઈકણ આવતો રે, કાઢ, દોડાય 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 દોડાય, બસ આવી રહ્યું. હવે આને કાઢ, 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 હવે જલ્દી કાઢ. તો સાયકલ હાલે મન, હે ઓય હાલે મન ચલાવવા હાલે, અલ્યા ઉભો જ રે પણ મન ચલાવવા હાલે. ચમ હું ચલાવું, ઉભો રે. હાય બોલ દે, હાય બોલ દે, હાય બોલ, હાય બોલ. લ્યા હું જાઉં છું મારા ભાઈબંધના ભાઈને લેવા. ખેડતા જઈએ રહ્યા એનો હે ને લક્ષ્મણ બનાવ્યો હતો ને એટલે ગેસ લઈને આવી ગયા. એનો તૈયાર કર્યો હતો પણ કપડાં બેગમાં મૂકી દીધા. તું શું બન્યો તો? રામ બન્યો તો, બોલ્યો તો ઈ કણ. જો એને તૈયાર કર્યો હતો ને તો કંકુ લગાવેલું હોય, પગે પણ લગાવેલું હોય. વાગી ગયા છે 12:30
અને મમ્મી જમવાનું બનાવવા. તો આજ શું તો બનાવો કોઈ હડો હવે શું ખબર અંદાજ લગાવો ચલો. ભીરે દાળ ભાત. દાળ ભાત તો ખરી हाँ દાળ ભાતનું બીજું કોઈ આવે ને ओली दाल से हाँ अभी मेरे को याद था किसी ने बोला था कि तड़का तड़का दाल ना कई गया है कई देख मन में है यार पण ये नाम याद नहीं आवતું. દાળ ફ્રાય हाँ दाल फ्राई યાદ છે જોઈને જ ખબર પડી જાય. खबर पड़ी जाए पण मन याद नाम याद नतुं आवતું एम कहूँ तो હું. क्या पता है तो दाल तो बनाई दीजिए बाफी દાળ दीजिए થઈ ગઈ હે ભાત થઈ જવા भात मूकी दीधा हा बनावा અને બનીએ જવા આયા હવે હવે દાળ વઘાર દઈએ. અને આ દાળ વઘારવા માટે દાળને તડકો બધું દે દઈએ. પેલું જો જોઈ લો દાળ બનાવવા માટે ટામેટા લસણ ને ડુંગળી કટ કરીને મૂકી દીધું. હવે વઘારવાની જ બાકી છે. તો ગાઈસ મમ્મી હવે કપડાં સૂકવ્યા રહી અને આમાં માટી નાખી દીધી. કાલે આટલે ખોદી દીધું હતું ને કૂતરા એક કણ. પણ નેટ તો હવે બધું ધોયું હતું ગાડી પાછી કરી એ તો પણ હવે મોહું કરું એમાં. એટલે અત્યારે આ નખટ એટલો સોલે બાજુ રાખો એટલે ગાડી સાઈડમાં મૂકી અને નીચેથી આખું ધોઈ દીધું. એ પેલું ફિનાઇલ જેવું કૂતરું કરતા કાલ સાંજે લાવ્યું હતું પણ મેં વિડીયોમાં નહોતું બતાડ્યું એટલે બપોરના ટાઈમે હોઈ ગયા કોઈ હોય નહીં એટલે પછી આજ સવાર સાફ કરવું પડ્યું બધું. પણ તો કાલ રાતે જ કે બપોરે જ કાઢી દીધું હતું બધું પણ પેલું ફિનાઇલથી આજ સવારે કાલ રાતે ધોઈ જ તું પણ સવાર ફરીથી ધોઈ દીધું એટલે વાસ ના આવે ને એટલા માટે. અને જુઓ કેવું મસ્ત દેખાયો. તડકો ઓછો પણ ઓખ્યો નહીં તું તાકે હા વાદળ તો મસ્ત ડિઝાઇનો થઈ ગઈ. આ સાઈડ નહીં પા પેલી આ સાઈડ સાઈડ ચોય નહીં છે કૂદી નહીં આ સાઈડ ચોય નહીં. આ એક આટલે આવ્યું આટલેથી ચાલુ થાય અને આ સુરત રહ્યો ને એની આજુબાજુમાં જ છે. પાછા આ સાઈડ નહીં પા અને ઓલી સાઈડ એટલે એમથી કદાચ ઓમ જતા હશે કો તો ઓમ જતા હશે. એરિયા વેચી દીધો આટલા એરિયામાં રહેવાનું ને આટલા એરિયામાં નહીં રહેવાનું. એટલે સૂર્યની આજુબાજુમાં જ છે જો ઓલી સાઈડ હોમે નહીં પાહા. ચમ ફોન કરે કોઈ જોબ જ ના બહાર છે એમ સાઈડ ઉપર. મોર પર હા પપ્પા તો બહાર ગયા એટલે કંઈ નક્કી નહીં એમને તો. ઈ કણ હું ખાતા હશી ઓલે સોલાર ઉપર કોક ખાતા હતા ઓલા બગલા શું કહેવાય ચકલી આ કબૂતર જેવું હોય ને કબૂતર જેવું શું હોય બોલો. થોડું કો તો બીજું કંઈક હશે એવું તો કંઈક આ બીજું હશે. એ તો એમની સિઝન હશે એટલે હવે હંતાઈ જવાની એમ. ગરમી બહુ પડે રે એટલે એમ નહીં બિલાડી આવ્યો ટાયર પાછળ આવી જઈ આજે બાર આઈ રે ચમ
યાર ઊંઘતો શી નહીં ને ખબર. એટલે. પિક્ચરો જોતો ગેમ જીતતો વાગે ઊંઘે એટલે શું ઊંઘ તો આવે કે ના આવે યાર. વાત સાચી છે. તો ગાઈસ જમવા બેસી ગયા છીએ અને દાળ વઘારી દીધી હતી અને પાપડ શેક્યા, ડુંગળી, શ્રીખંડ અને એક કામ છાશ. કરીએ છીએ મારે શું કરું તું મસાલા પાપડ હા પણ એ માટે ટોમેટો જુઓ ને. આવ્યું ને આપણે એમાં પછી ચાટ મસાલો આમચૂર મસાલો હા આપણે કેટલી જાતનું જુઓ એમાં તો એટલે બધું જરૂર નહીં હોય તો પછી એટલે ચટણી દે તો જયમેન બનાવે મસાલા પાપડ તો એ બનાવે કેવું બનાવે. એકદમ ઝીણું ઝીણું જોઈએ હા એકદમ ઝીણું સમાર જોઈ કરજો ડુંગળી અને ટામેટું ટામેટો માં ઝીણું જોઈએ એમ એકદમ ઝીણું કટ કરવું પડે એનથી એ ઝીણું. બસ ચાલે હવે એટલા બીજા તો દોત ઉપર ચવાઈ જાય દોત ઉપર થઈ જાય પણ ટોમેટો તો સમારવું પડે કે તો બધે ફળે કે પાપડ ઉપર એમ. ટોમેટો તો ઓછું હોય. ઊભી ચીરી બીજી કર દે એમ નહીં ઓમ ઊભી ચીરી કર દે એ રસ નીકળી ગયો રસ કાઢે हमारे यहाँ तो ऐसा ही बनता है तुम सही ऐसे तो ऐसे बनते हैं મમ્મીએ દહીં પાકી દીધું હો કાલ વલોવી તો નહીં રહ્યું. बनी हुई मसाला पापड़ હા મસાલા ના ખાઓ મસાલો જીરું દે જીરું દે આ છાસનો મસાલો હોય ને હા આલુ ભાઈ છાસનો મસાલો આલો. મરચું મીઠું જોવા એટલું બધું ના આવે. આ તો જોતું હોય તો પણ એ આમ તો સગવડ તળેલો કરે. પાપડ જુઓ. હા તળેલો જુઓ પણ આપણે શેકેલો બનાવ્યો. ઓલું પડી જીરું આ શું કહેવાય મસાલો છાસનો. જો એક વ્યક્તિ ખાવા વાળો નતું આવી ગયું શું કરે જાય રહ્યો. કોણ નતું આવવાનું પપ્પા પપ્પા નતા આવવાના પણ આવી ગયા. પપ્પા જે તો એને તો હવે જઈને મસાલો નાખશે છાસનો. ચાટ ઘરે બનાવેલો છે બહારથી નહીં લાવ્યો. બધે નાખજો હા. મારે તો ઊંડા અટપટું થાય લેતા રાખું અટપટું નહીં ચટપટું થાય એકદમ ખાટું. અટપટું થાય મોડું જ લાગે મીઠું નાખવું પડે થોડું કેવું લાગ્યો ગરમ મસાલો એ કે લાગુ સરસ બસ સરસ કે માં તળેલું નહીં ને એટલે થોડું અજીબ લાગે રે. ડુંગળી છે ને મોળો લાગેલો પર થોડું મીઠું વપરાવવું પડે હા નાખ્યું એ તો મસાલો હતો એમને એમ. કહું તો તો એમાં જમવાનું બધું થઈ આવી ગયું તો જાય. જમી લઈએ. બસ મેં જમી લીધું અને મમ્મી જમી રહી છે અને જમીને હજુ જમાઈ રહ્યો. બાર ઓલી કાબરો હેરાન કરે રી ચકલીઓ. એ હવે પાડી દે ને બચ્ચા અંદર તો થઈ ગયું. હવે શું કરીએ અરે, રૂમાલ તો લે ને ઘડીકમાં આગળ આગળ હે ને માળો અને કાટલે હે તો બંને જગ્યાએ આવે હરી. ઘડીક થઈને આ સાઈડ આવે ઘડીકમાં પેલી સાઈડ જાય. જતી રહી હાલ નહીં તો હમણાં આવી હતી 3-4 કાબરો આવી હતી. ખુલ્લો માળો રહ્યો નીકળ તો કઈ સમર કરે કોક આવ્યું છે કરોળી જેવું. અને વાગી ગયા છે 4:30. આ તો ઉઠ્યા ત્યાર કરોળી જલ્દી હઈ જઈ. ગઈ શી ખબર અચાનક આ તો ખબર પડી લાઈટ ચાલુ કરીને ત્યારે. પૂંછડી કપાઈ ગયેલી તે પૂંછડી ચોજી તા. પૂંછડી કપાઈ ગઈ. ખબર ના હોય, અંદર પેઈ જાય એમ લુગડામાં તો આ તો અચાનક લાઈટ ચાલુ કરે ને ત્યાર ખબર પડી કે આટલે કોક છે. આમ હાલ જ ઉઠ્યા હતા અને મમ્મી કપડાં લાવી અને લાઈટ ચાલુ કરે ને ત્યાર ખબર પડી કોક છે કરોળી જેવું. પણ કરોળી કદી નીચે ના ફરે જમીન પર. કોઈ ના હોય ને ત્યારે જ ફરે એટલે આમ વધારે ના જોવા મળે નીચે. મોસ્ટ આમ ઉપર જ હોય બને ત્યાં આવતી તો. અને મમ્મી બનાવે છે ચા. એ દીદી
ફેરથી આ બાજુ આ બાજુ આટલે એને શોખ થાય રો પલાડવાનો. હા લાઈ જજો મારો બેટો જોજો કાનો જોજો નહીં કાનો જતો રહ્યો ઘેર કાનો ઘેર ગયો હાય જોજો કાનો બોલ. ઓય જોજો આમાય હાય બોલજે. નિશાન બોલાય જા નિશાન બોલાય નિશાન હા નિશાન બોલાય મિમીન બોલાય મિમી. મમ્મી. હા હોવે લપડા શું આલુ અબુ વાતે કરી એમ કે કાય એમ કરી લે હાય ઈ જવા દે. બોલ હાય ગાઈસ. એ આ દડી ફસવણી આમની આ રી મન દેખાય ને આટલેથી हमारी दाढ़ी जाती रही है દેખાણ. આપણે લોગ ભૈયા નાખી એટલે આ લોકો દડી લેવા ચડ્યા. કોણ પેલા ચડી રહ્યા? આ દેખાય રહી આટલેથી. હલાય હજુ હલાય. તારો પથરોય નહીં અડે એટલે જાહે નહીં. લે ચો મારે રહ્યો. આ દેખાણું આ થોડું લટકેલું રહ્યા બાજુ. હજુ ભોલું ચડવું પડશે. એમને એમ નહીં આવે. ઈ કણ છે જ નહીં. આ ઉતરી રહ્યા. ભોલું બેટ મારે રહ્યો. એ આવી ગયું બેટ તો આવી ગયું પણ દડી હજુ નહીં અડ્યું. તો જે દડી આમાં દેખાતી બંધ થઈ ગઈ. આવી રહી એ હમણાં વાગે તો જે આમાં દડી દેખાતી નહીં. એ આવી ગઈ. હવે ખેંચો પાછું આ ઉતારવું જ પડશે. જતા રે બેટ લઈને. એ કાન્યા ધીમે ધીમે ભાઈ ધીમે ધીમે. તો ગાઈસ જમીન આવી ગયો ઘરે અને મમ્મીએ જમવાનું બનાવી દીધું હતું. જમવામાં છે સેવ ટમેટાનું શાક અને બપોરની દાળ છે રતલામી સેવ દૂધ અને ભાખરી. હા પપ્પા સેવ ટામેટાનું શાક નહીં ખાતા એટલે એમને ટામેટા થોડા ખાટા લાગી એટલે તો મમ્મીએ રોટલી બનાવે રે. તો ગાઈસ જમીને પપ્પાએ જમી લીધું અને હું હવે જમવા બેસી જાઉં કારણ કે હું જતો બાકી વસ્તુ શું થયું તને? હે એવું કીધું કે હું બહાર ગયો તો વસ્તુ લેવા હા મેં જમી લીધું હતું અને પથારી પણ કરી દીધી. હા ને હવે થોડી વાર બહાર બેસીએ કારણ કે ઘરમાં છે ગરમી એટલે. તો ગાઈસ વાગી ગયા છે 11 અને હું એડિટિંગ કરી દઉં. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.